जय हिंद, जय भारत। आज जो मेरे जो 5 लड़कियां है उसमें से जो सम्मान समारोह रखा था उसके अंदर जो सीसी में एक लड़की थी, जैसे कि डिम्पल है, राजकोट के रहने वाली है, तो यह मेरे पास सीसी में पास हुई है। तो आज उसका जो मेरे ट्रेनिंग सेंटर का जो अभिप्राय है वो देंगे आपको। जय हिंद, મારું નામ ડિમ્પલ ચૌહાણ છે। હું અહીંયા 1 વર્ષ પહેલા ટ્રેનિંગ લેવા આવી હતી, પણ કોલેજની ટ્રેનિંગ લેવા આવી હતી, પણ એમાં ફિઝિકલ ટ્રેનિંગ એમાં પાસ થઈ, પછી એમાં પણ મેરિટમાં થોડું અપડાઉન થઈ ગયું એટલે એમાં નામ નહોતું આવ્યું। પછી સરે થોડુંક મોટિવેશન આપ્યું અને અહીંયા ફેકલ્ટીઝને બધે સારું હતું, તો પછી અહીંયા મેં તૈયારી કરી। તો એમાં પછી સીસી બી ગ્રુપ આવે ને જે એ અને બી, એમાં બેમાં મેં એક્ઝામ આપી, એમાં ફાઇનલ સિલેક્શન મારું થઈ ગયું ને અત્યારે હું જુનિયર ક્લાર્ક તરીકે એસપી ઓફિસમાં કાર્યરત છું। અત્યારે મારે 1.5 મહિનો જેવો થઈ ગયો છે, પણ ઘરે તૈયારી કરતી, પણ એટલું બધું મારે જે દિશા જે મારે જોતી હતી એ મને મળી નહોતી, એટલે પછી અહીંયા આવીને મને થોડીક હરખી દિશા મળી, કઈ રીતનું વાંચવું, શું કરવું। ઘરે તો હોશિયાર હતા, થોડોક અભિમાન હોય આપણને કે આ થઈ રહે ટ્રેનિંગ સેન્ટરમાં થોડું જવાય આમ તેમ, પણ અહીંયા આવી એટલે મારું અભિમાન આખું તૂટી ગયું અને અહીંયા આવીને મેં તૈયારી કરી। અત્યારે સીસીમાં સપનું તો ખાખીનું હતું, પણ સર કહેતા હતા કે ખાખી કરતાં પણ એક ક્લાર્કની નોકરી સારામાં સારી, અને તો એમાં અત્યારે એસપી ઓફિસમાં મારો ક્લાર્ક તરીકે નિમણૂક થઈ છે। 1.5 મહિના થયા હું જોબ કરું છું મોરબીમાં, અને ટ્રેનિંગ સેન્ટર સારું છે।